નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાયમી શિક્ષકની 565 નવી ભરતી જાહેર થશે. સાથે સાથે નવી શાળાઓમાં શિક્ષણ મંત્રીએ મંજૂરી આપી છે. હવે બીજી નવી શાળાઓ સાથે પણ ભરતીઓ જોવા મળવાની છે. અંતે મંજૂરી મળી ગઈ છે. અરજી હવે કરી શકાશે. ટૂંક સમયમાં એ ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે. શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ. વિડીયો અંત સુધી નિહાળજો. નવા આવેલા છો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો, અથવા ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું એ પણ જોઈન કરી શકો છો. તો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 160 સરકારી માધ્યમિક 2 ઉચ્ચ માધ્યમિક સ્કૂલને મંજૂરી 565 જગ્યાઓમાં ભરતી થશે. શિક્ષણ સહાયક વહીવટી સહાયકની જગ્યા ઉપર અહીંયા ભરતી જોવા મળી રહી છે. બીજી અપડેટ શું છે, ક્યાં ક્યાં તાલુકામાં જે જિલ્લાઓમાં ભરતી કરવાની છે, તો તમે જોઈ રહ્યા છો કે 30 જિલ્લામાં સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા શરૂ કરાશે. એટલે કે નવી શાળાઓનું અહીંયા રોકાણ કરવામાં આવશે. સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે દેવભૂમિ દ્વારકા, પંચમહાલ, પાટણ, પોરબંદર, બનાસકાંઠા, ભાવનગર, મોરબી, મહીસાગર, રાજકોટ, વડોદરા, સાબરકાંઠા, મહીસાગર, બોટાદ, સુરેન્દ્રનગર, સુરત સરકારી માધ્યમિક સ્કૂલોમાં, જ્યારે કચ્છમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શરૂ કરાશે. સાથે સાથે મિત્રો તમે જોઈ રહ્યા છો કે 565 જેટલી જગ્યા ઉપર જે નવી ભરતી પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સાથે નવી શાળાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. બાકી મિત્રો આના ઓફિશિયલ અપડેટ નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી અપડેટ તમને મળતી રહે. જય હિન્દ, જય સંવિધાન.